વડોદરામાં નવાપુરાના નાગરિકો ગંદુ પાણી આપવામાં આવતું હોવાની ઘટના સામે આવી હતી, જેથી મંતવ્ય ન્યૂઝે નવાપુરાના 1 લાખ લોકો છેલ્લા 2 મહિનાથી ગંદુ પાણી પીતા હોવાનો અહેવાલ બતાવ્યો હતો। મંતવ્ય ન્યૂઝના અહેવાલની અસરથી ડેપ્યુટી મેયર અધિકારીઓ સાથે નવાપુરાની મુલાકાતે પહોંચ્યા હતા। અધિકારીઓને તાત્કાલિક કામગીરી કરવા આદેશ આપવામાં આવ્યા હતા, ત્યારે ડેપ્યુટી મેયરે શુદ્ધ પાણી પીવાના ટેન્કરની વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી। અને એટલા માટે આજે હું સ્થળ વિઝિટે ગયો હતો। ત્યાં આગળ જઈને જોયું તો કામગીરી ચાલુ છે। ડ્રેનેજના કામમાં એવું હોય છે કે ફોલ્ટ મળી જાય તો તરત કામગીરી થઈ જાય, જો ના મળે તો થોડીક એમાં વધારે મહેનત કરવી પડે એવી હોય છે। એક પદાધિકારી તરીકે અમે વિઝિટ લઈએ તો કામની ગંભીરતા વધે અને ઝડપથી કામ થાય એ આશયથી આજે સવારે મેં વિઝિટ લીધી હતી અને અધિકારીઓને જરૂરી સૂચના